ભારતની આઝાદીની લડતમાં પોતાનું પ્રાણોનું બલિદાન આપનાર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરામાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હાથે શહીદને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકત્રિત થઈ શહીદ ભગતસિંહના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ પ્રસંગે દેશપ્રેમ અને બલિદાનની ભાવના ઉજાગર કરવામાં આવી હતી। આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા। આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો। ભગતસિંહ પ્રેરણારૂપ છે। સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ। ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે। આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે। આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ। ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ। અને સરદાર ભગતસિંહની પુણ્યતિથિ છે, અને પુણ્યતિથિ ન કહેવાય, ક્રાંતિની યાદનો દિવસ કહેવાય। કહેવાય છે કે કિશનસિંહ અને વિદ્યાવતીનો દીકરો જ્યારે જલિયાના બાગની અંદર જ્યારે નાગરિકોને ગોળીથી બીંધી દીધો, એક નઈ ક્રાંતિનો જન્મ થયો। એ જલિયાના બાગમાં ચાલતા ચાલતા ગયા, લોહીથી લથપથ માટીને પોતાની બોટલમાં ભરી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે જ્યારે લાલા લજપત રાયને જ્યારે લાઠીઓથી મારી નાખ્યા, ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને નક્કી કર્યું કે અંગ્રેજોને મારવો છે। ભલે બીજો મરી ગયો, પણ એક ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે ઇન્કલાબ जिंदाबाद, इनकलाब का मतलब होता है क्रांति, फिर वो क्रांति का जन्म हुआ। અને પછી એમને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, પણ એ દેશના દરેક નાગરિકની અંદર ક્રાંતિ પહેલે આઝાદીની લડાઈ લડવા માટે તૈયાર થાય। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।